મુંબઈમાં ગત રાતથી જ વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે। શહેરના અનેક વિસ્તાર એવા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। આ 6 દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ કે જ્યાં માયાનગરીમાં ગત રાતથી જ મુશળધાર ખાબકી રહ્યો છે અને તેને પગલે રસ્તા ઉપર જાણે દરિયા વરસ્યા હોય, દરિયો આખો બની ગયો હોય તેવા દ્રશ્યો છે। દાદરાના અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પાણીની સ્થિતિ છે। ગાંધી માર્કેટના રસ્તા ઉપર પાણીમાં આખા ગરકાવ થયા છે। પ્રભાદેવી પણ નીચાણવાળા વિસ્તારોમાં તે પાણી ભરાઈ ગયા છે। લોકોની હાલાકી વધી રહી છે તો ચેમ્બુરમાં પણ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માટુંગાના પ્રસિદ્ધ કિંગ સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। વાહન ચાલકોની મુશ્કેલી સતત વધી રહી છે અને આ પવન સાથે વરસાદ એવો પડ્યો છે કે અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। તેના પણ દ્રશ્યો આપ આપની સ્ક્રીન પર જોશો કે જ્યાં વિવિધ વિસ્તારોમાં જે પ્રકારની સ્થિતિ છે। મીરા ભાઈન્દરમાં એક વૃક્ષ ધડાકાભેર તૂટી પડ્યું ને સ્થિતિ આ પહેલા જ ચિંતાજનક છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે પ્રકારની આગાહી વ્યક્ત કરી છે તેને લઈને આવનારા દિવસોમાં, આવનારા કલાકોમાં પણ આટલો જોરદાર વરસાદ પડવાનો છે જેના માટે મુંબઈવાસીઓએ તૈયાર રહેવું પડશે। મુંબઈની આસપાસની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં પણ હાલ વરસાદે જમાવટ કરી છે। વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો મુંબઈ સિવાયના પણ વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા નવી મુંબઈની પણ વાત કરીએ। ગત રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો અને તેને ધ્યાનમાં રાખીને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા, લોકો હાલાકીમાં મુકાયા અને ધોધમાર વરસાદ વચ્ચે કરંટ લાગતા નવી મુંબઈમાં 2 છોકરીઓ મોત થયા છે। દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। આ તરફ પાલઘરમાં નાલાસોપારામાં પણ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાયગઢના પનવેલમાં પણ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। ઠાણે, પાલઘર, રાયગઢ સહિતના વિસ્તારો કે જ્યાં આઈએમડીએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે રાયગઢ શાળામાં પણ કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। આ તરફ રત્નાગીરીમાં પણ ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના ઘટી। મુંબઈ ગોવા હાઈવે પર નિવાલી ઘાટ પર પથ્થરો ધસી આવતા વાહન ચાલકો ચિંતામાં ગરકાવ થયા। મહારાષ્ટ્રમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમારની શરૂઆત છે। મુંબઈથી જોડાયેલા અલગ અલગ વિસ્તાર અને જળબંબાકારની સ્થિતિ એ તમામ જિલ્લાઓમાં કે જ્યાં વરસાદ બાદ નવી મુંબઈ પાણી થઈ ગયું। નાલાસોપારામાં જે પ્રકારે ધન્યુ બાગ વિસ્તારમાં વરસાદ છે ને તેના કારણે પાણીમાં તેઓ ગરકાવ થયા। રાયગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ। પનવેલ, અલીબાગ, પોલાદપુરમાં પણ જળબંબાકાર। ઠાણે, પાલઘર, રાયગઢમાં પણ ઓરેન્જ એલર્ટ છે। વસઈમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હોય તેવા દ્રશ્યો પણ મુંબઈથી જોવા મળ્યા છે। તો મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક એવા જિલ્લા કે જ્યાં ધોધમાર છે। મુંબઈમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ખતરનાક જોવા મળી। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। દાદર, અંધેરી, ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી જોવા મળ્યું। અંધેરીના સબવેમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। મુંબઈમાં આજે સાંજથી જ વરસાદનું જોર વધે તે પ્રકારની આગાહી છે અને તેના પગલે ચિંતા પણ એટલી જ, કારણ કે આઈએમડીએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ મુંબઈમાં જામ્યો જ છે, પરંતુ હવે વરસાદ વધવાનો છે અને તેને પગલે એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાતી હોય છે। લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવતો હોય છે। માયાનગરીમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે પહેલા જ લોકો પરેશાન હોય અને તેવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજ સાંજથી જ, ફરી એકવાર કહું છું, આજ સાંજથી જ મુંબઈમાં વરસાદનું જોર વધી શકે છે। લોકો પહેલેથી જ પાણી ભરાયેલા હોય ને તેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે તંત્ર સત્વરે આ અંગે પગલાં લે તેવી પણ લોકો અપીલ કરી રહ્યા છે। આગામી 5 દિવસ મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર રહે તેવી શક્યતા છે। ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાયેલી છે। મુંબઈ નાસિક હાઈવે પર 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો અને લોકો 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળ્યા છે। આ તમામ પરિસ્થિતિ હાલ મુંબઈમાં અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલી છે। મુંબઈના દરિયામાં હાઈ ટાઈડનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની પણ અપીલ કરાઈ છે। ભારતીય હવામાન વિભાગે લોકોને બિનજરૂરી યાત્રાથી બચવાની સલાહ આપી છે, તેમજ પાણી ભરાતા હોય તેવા વિસ્તારો અને નાળાઓથી પણ દૂર રહેવાની અપીલ
અપીલ પણ કરવામાં આવી છે. તો આ તરફ મીરા ભાઈંદરની વાત કરીએ. વોર્ડ નંબર 10માં ભારે પવનને પગલે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું. સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ પણ થયો. જોકે નસીબની વાત એ છે કે આખી આ દુર્ઘટનામાં કોઈ ઈજા થઈ નથી. હવે જે દ્રશ્યો આપ જોશો એ વૃક્ષના જોશો કે જે આખું ધરાશાયી થયેલું છે. તાત્કાલિક વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો કારણ કે વિશાળકાય વૃક્ષ અચાનક જ ધરાશાયી થયું હતું અને ધરાશાયી વૃક્ષને ખસેડવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી. હવે આ તરફ મુંબઈના કિંગ સર્કલ વિસ્તારની વાત કરીએ. ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગત રાતથી જ ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અને તેની અસર વાહન વ્યવહાર પર પણ માઠી પડી રહી છે. આ વિસ્તાર અને તેમાં જે વૃક્ષ ધરાશાયી થયું છે તેના અને ત્યારબાદ કિંગ સર્કલના દ્રશ્યો